જોયું આ પ્લોટ છે એ 50 લાખનો છે, બરોબર, અને 40 લાખમાં આની ડીલ કરેલી છે, બરોબર. અને 10 લાખ રૂપિયા ખરા ને આપણા 2 જણાને, 5 લાખ તમારા, 5 લાખ અમારો ફાયદો છે એટલું, બરોબર. 5 મતલબ 10 લાખ અને રૂપિયા. આ પૈસા હાથમાંથી ના જવા મેં સહી કરી દીધું એટલે આપણે ખરું ને હા ભાઈ, હા આવું થોડો ટાઈમ લાગશે અહીં જમીન પ્લોટની ડીલ કરવા માટે આવી. હા બે થઈ ગઈ. હે રાજુભાઈ, તમે મરી છો ત્યારે તમારી સાયકલ મને આલ દેશો? હજી તો જીવતો છું ને કઈ અમથી નવરી મને માર નાખે. હટ એથી નવરી કઈ તો નવરા અહીં મગજ ખાવા આવી જાય છે. એટલે ધંધામાં પેલું કોમર્શિયલ ચાલતું હોય અને આવા લોકો આવી જાય છે. નામ છે મારું ગોબર ગેંગસ્ટર. જો મારી સામે કોઈ બોલ્યો તો બનાવી દેશે એનું ખાતર. ભાઈ હા, એક ગ્રાહક આવેલો છે, ગ્રાહક શું કરવા આવ્યો છે? ઓપારી આપવાની વાત કરી છે. ઓપારી આપવાની વાત કરે છે. બોલાવે ને અહીં. જા બોલાય. પેલાને બોલાવી લાય. ઓ ગોબર, ગોબર કોને કે છે તું? તો શું કહું? મારું નામ છે ગોબર ગેંગસ્ટર, અને જો મારી સામે કોઈ બોલ્યું તો એનો બનાવી દઉં છું હું ખાતર. મારે છોપારી આપવાની હતી. મારા ભાઈબંધ રાજેન્દ્રને મારે પતાવવાનો છે. ગેંગસ્ટર નું કામ એમના એમ જ નથી થતું. 50,000 રૂપિયા રોકડા. કામ થયા પછી બધા જ પૈસા આપી દઈશ. એ જીવતો ના રહેવો જોઈએ, કારણ કે જમીનનો બહુ મોટો સોદો છે. તું તારે ટેન્શન ના લે, તારું કામ થઈ જશે. રાજેન્દ્રનું ચેપ્ટર ક્લોઝ. કાલે સવારે ખેતર જ હશે એટલે એનું કામ તમામ. હલો, હા પેલો નીકળી ગયો છે. હા બોસ. હા, જોઈ લે. હા બોસ. નજીક આવે એટલે ઝડપી લેવાનો છે, બરાબર? હા બોસ. ચાલ આવે હેડ બહાર નીકળ. હા બોસ. ગોબર ગેંગસ્ટર નું કામ એટલે એક નંબર યાર. એનું કામ જ પતી ગયું લાગે છે. પૈસા તો બધા આપણા જ છે. પણ હાલું મારે માથે પડી ગયું ત્યારે હાલું મારે કામ કરવું પડે. બચાવવા જો ને આમ તમને ગમે બી સાહુકાર બને. તારા ભાઈને રાજુને બચાવવા જો, પણ નહીં કમ લાગ્યું. ચાલો બચાવવા જવા દે. રાજુ મારા ભાઈ મૂકી જુલ્યા તને. જુલ્યા હવે આ તને ગુંડા હું કરી યાર રાજુ. રાજુ લોકો મૂકી ગયો તને. એ રાજુ, એ રૂપા રાજુ ઉઠ એમ.
એ રાજુ એટેક કર્યું મારા ઉપર. એ રૂપા એ ના એ, એ, એ. એ હું એલા હું ચુલિયા તને પેલા ગુંડા મારતેલા લ્યા તને ગુંડા મારતેલા લ્યા તું કેવું છે તને વાગ્યું ના હે અટક ની શું થયું? બચી ગયો યાર. લ્યા લ્યા થોડીક હાલ. લાકડી અડી ખબર નહીં બગડી ગયો ને મને પણ એ તું કરતેલો કઈ નહીં હું પેલા ઓફિસે જતેલો હા ખબર નહીં અટેક કઈ રીતે થઈ હાર શું કહી દીધું એ હું તો લ્યા અહીંયા આપતેલો મેં કીધું સારું થયો ને મને નહીતર તને મારતેલા ગુંડા હું ભાળી જાઉં ઉભો હું ગાડી ફેરવી લઉં તારતે નહીં ફેરવાય હા તું બે ખાલી શાંતિથી કઈ જવાનું આપણે માર ઘેર જઈએ રેહેડ તું છે ને હા હવે તારતે બનશે કે તને મિલવા ગયા હું ઓફિસ હે ઓફિસ જાવ કરે હાર ત્યારે પહોંચે. મોજે અને તારું તો ધ્યાન રાખજે હો, આમ પાછા ગુંડા ને એવું તો આપણે છે ને પેલું જમીને મિલ કરીએ તે ગુંડા ને એવા બધા ઘણા આવે તારું ધ્યાન રાખજો હો. હારું તું ઘેર જા હું ફોન કર ફોન કરજો આમ પેલી ડીલ ત્યારે કરી દીધી ચાલો તો તારે જમા કરાવી હા એવું એમ ને હાર તે એ તો આપણે પેલું વાત થઈ વાત થઈ સારું ને મળી સારું પાછો ફોન કરજે હવે કઈ રીતે થયું લ્યા બચી કે કમ જયો મારે જવા જ નતું જવાનું વ્યવહાર હવે ગોબર ગેંગસ્ટર નથી આટલું એ કોમ નહીં થયું હે લ્યા લ્યા ટગ નંગ મોણા ચા છોરો હવે ગોબર ગેંગસ્ટર દે હવે કઈથું કઈ રીતના થયું યાર મને ચાલો જોયું અને 1 રૂપિયો નહીં મળે એને 1 રૂપિયો પણ નહીં આલો એનો 50,000 માંથી 1 રૂપિયો નહીં આલો કઈ વાંધો નહીં અને ફોન આવવા દેવો ફોન નહીં પડે બીજી વાત જ કઈ હા સરપંચ સાહેબ બેઠા કેવું બોલ્યું મજા મજામાં મજામાં બોલો કેમ આવવું પડ્યું મારા ભાઈ હાલ કઈ નહીં મારી જોડે એ ઘટના બની ગઈ છે એવું હા તમને હું કહું કહો શું થયું એમ તો કોઈ યાર આજે આજે ગઈ દિવસે આવતો હતો અને હું કે મારી ઉપર અટેક કરી ખબર નહીં કોણ હતું એ. આ તો સારું થયું ટાઈમસર વિષ્ણુ આવી ગયો તો મારા હાલ વાત મને ખુદને નહીં ખબર ખબર નહીં પડી કોણ હતું તે ના ખબર નહીં પડી થોડું ઘણો આમ ચહેરો બેરો જોવા નહીં મળે ના ના એવું થયું એમ થયું છે તો તમે કઈ પણ થોડું વધારે નથી બગાડ્યું ને ના આ તો કોઈ નક્કી નહીં ફરી બી એટેક કરી શકે એમ એટલા માટે વાંધો નહીં, તું ટેન્શન નથી લે હું બોલાવું છું હમણાં બધાને આખા ગામને ભેગું કરું છું આ ગામને ભેગું કરીને હમણાં જ નિર્ણય લઈએ એનો હા ત્યાં ટેન્શન લેતો નહીં તમે નિર્ણય ગમે તો લો ને મારે તો રસ્તામાં રાતે ને દાડે બધા દિવસ આવવાનું જવાનું આપણે જ પાછા ગમે તે ધંધા વાળામાં એ તો સારું થયું વિષ્ણુ આવી ગયા ને એટલે તો અને ગામમાં 2-4 જણા છે મારી ભાડમાં જ છે પણ હવે એનું આપણે કામ નહીં વાંધો નહીં ચિંતા ના કરીશ હા હલો એમ કહું આપણે તાત્કાલિક બધા સભ્યોને જાણ કરો જેમ પેલી આપણે ગોમ સભા ભરીએ ને એ રીતે બધાને મુખ્ય આગેવાનોને ભેગા કરવાના છે અરે યાર એક ભાઈ ઉપર એટેક થયો છે હા એ આપણા ગામમાં કોક છે ખબર નહીં પણ બધાને તાત્કાલિક તમે કહો હમણાં બધા આવે બોલો બોલો સરપંચ સાહેબ શું થયું તમારે હા તો મિત્રો તમને અચાનક બોલાવવાનું એક જ કારણ કે 2 દિવસની વાત છે ગઈકાલે એની ઉપર હુમલો થયો આપણા જ ગામના ગદ્દાર માણસો થઈ ગયા હાથીના દોત જેવા કે કઈ ને કરે કઈ આ તો ભગવાન ભગત જેવો માણસ છે હારો છે એટલે બચી ગયો નકર આ કઈ સામાન્ય બાબત નથી આપણા ગામમાં આ નાની બાબત નથી બરાબર મનથી વિચારજો કાલે આ ભાઈ ઉપર હુમલો થયો ને મારી ઉપર પણ થઈ જાય ભાઈ એટલે નક્કી નહીં આપણા ગામમાં કયો એવો ચૌદસ્ય છે એને હોદી કાઢવો પડે છે બધાને હું કેવું બાકી એટલા બધા ચૌદસ્યા છે ને આમ તો મને થોડી ખબર છે પણ મારાથી કહેવાય નહીં પણ જ્યારે આ ભાઈ ઉપર હુમલો થયો ને કાલે આપણી પર કોઈ ઉપર ન થાય એના માટે તાત્કાલિક ધોરણે આપણે પગલાં લેવાના છે બરાબર ને હા તો તમે બધા વિચારજો હું કરવાનો એ તો સારું થયું સરપંચ સાહેબ કે હું ટેમસર પૂતી જો અને મારો ભાઈબંધ રાજુ બચી જો મને તેમ લાગે છે કે આપણા ગામમાં જ છે ને ક્યાંક દુશ્મનનો હાથ છે
ટ્રાય કરું. સરપંચ સાહેબ, આ વિષ્ણુ છે ને મને મારા અડ્ડા ઉપર આવીને 50,000 રૂપિયાની સુપારી આપેલી. કોને? આ રાજુને મારવા માટે. તો હજુ કામ તો નથી થયું, પણ એનું કામ કરવા માટે અમે મહેનત કેટલી બધી કરી અને મારા માણસોને પૈસા પણ આપી દીધા મેં, મારા ઘરના અને ખીચાના. અને આ વિષ્ણુ હજુ 50,000 રૂપિયા નથી આપતો કે પછી ફોન પણ નથી ઉપાડતો. શું તે વિષ્ણુ મને મારવા આરોપ પારી આલેલી? યાર આવી ગદ્દારી કરવાની? ના ના રાજુભાઈ, આ ગોબર સાવ ખોટું બોલે છે. હું નિર્દોષ છું, મને ખાલી ખોટો ફસાવે છે. આ ગોબરનું છટકી ગયું છે. કોણ? હું જૂઠું બોલું છું? મારું નામ છે ગોબર ગેંગસ્ટર, અને જો હું જૂઠું બોલું ને તો ભગવાન કરી દે મારું ખાતર. હા બોસ, સાચી વાત છે. હા વિષ્ણુ સાચું બોલજે હો. હા, નકર પોલીસનો કોન્ટેક્ટ કરવો પડશે મારે. બરોબર સરપંચ સાહેબ. આ મેં કાલે વિષ્ણુભાઈને ફોનમાં વાત કરતા જોયો તો. પેલી તેણીએ હળો આઈડિયા તો આલી દીધો કે રાજુ પતે એટલે પૈસા મળી જાય, પણ હળો એને પતાવવાનો કે કમ મેન પ્રોબ્લેમ છે. પેલા ભાઈબંધને પૂછ્યું ને. એ હલો હલો, એમ કેતેલો કે આપણે એક સિગરેટ વાત છે. હા, તો એમ કેતેલો કે કોઈક ગેંગસ્ટર હોય ને, ગેંગસ્ટર જે સોપારી લેતો હોય ગણાને ટપકાવને એવાનો એડ્રેસ આલે મને. એટલે મારે શું કોમ પડ્યું ખબર? એટલે મારા ભાઈબંધ ની રાજુ, એના ને એમ અમારે જો જમીનનો સોદો કરેલો છે. એમ 50 લાખ રૂપિયાનો છે. ઓ 40 લાખ મેં મળી છે અને 50 લાખ મેં વેચવાની, 10 લાખ સીધો ફાયદો. બીજો કે 5 લાખ એના, એને ઓના નામના 5 લાખ આલવાના. સીધા આપણને 10 લાખ મળે. તારો તારો ફાયદો છે જ ને. મેં તને 1 લાખ રૂપિયા મળી જાય સીધા. ઘેર વળી. હા બસ, તને 1 લાખ રૂપિયા મળી જાય. ચાલ મોકલ જલ્દી. હા તો મોકલ. ઓ આવી ગયું. હા, હવે જવું પડે મારે. ગોબર ગેંગસ્ટર. ઓહો, નોમ તે ફારે છે. જવું પડે મારે. ચાલ હેન્ડ તેર ચવા તે મને. હવે ચોર પકડાઈ ગયો. જા, તને મેં માફ કર્યો. આપણી દોસ્તીની સજા છે આ તને. યાર મને આજે ખબર પડી કે તું આવો ગદ્દાર નીકળ્યો. હવે કોઈ વાંધો આવે એવો નથી. ખબર પડી કે ગામમાં કોણ ચોર છે, આટલા દિવસથી કોણ આ બધું કરતું હતું. રાજુ, તારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ગુનેગારને તાત્કાલિક ધોરણે હમણાં જ પોલીસને ફોન કરું છું. હમણાં જ પોલીસ આવશે ને તરત જ જેલ ભેળો. નો ટેન્શન. 1 મિનિટ પકડી રાખજે. લે આવો, પાછો ભાગે નહીં જાય. હા હલો સાહેબ, નમસ્કાર. હું સરપંચ સાહેબ બોલું. હા, એમ કહું કે આપણે પહેલા તો એક વાર નહોતું થયું ઘટના, એના કરતો ભારે ઘટના બની. એમ કહું કે અમારા ગામમાં એક ભાઈને જબરજસ્ત મારી નાખવા સુધીની ધમકી તો આપી ખરી, પણ એની પર હુમલો પણ કરવામાં આવ્યો. અને પછી એ તો બચી ગયો, પણ એ જેણે હુમલો કર્યો ને સાહેબ, એ માણસને પકડી પાડ્યો છે અમે. હા, લઈને ત્યાં આવીએ. સારું, 1 મિનિટ. તમે અડધા કલાકમાં અમે ત્યાં આવ્યા. તમે ક્યાં છો હમણાં? હા, ઓપરેશનમાં છો. તમારે પોલીસ સ્ટેશનમાં આવતા કેટલી વાર લાગશે? અડધો કલાક. ઓકે, અમે લઈને ત્યાં આવીએ છીએ. હા સારું, માત્ર 15 મિનિટમાં આવ્યા બસ. ઓકે, નમસ્કાર. હવે પોલીસે કીધું છે આપણને, એટલે બધાએ એને આપણે તમારે કોઈ ભાગવાનું નથી, અને બધાએ પકડી અને આપણી જ ગાડીમાં અંદર કરી અને હમણાં જ એને લઈ જવાનું છે. ઓકે, ચાલો વાતો પકડો. ચાલો પકડ. મારા પૈસા આપો. મારા પૈસા. અરે મારા પૈસા આલો ને. ઉભો રે ભાઈ. મારા પૈસા આલો. પૈસા પકડ. 50,000 રૂપિયા. મારા 50,000 રૂપિયા. મારા 50,000 રૂપિયા. 50,000 રૂપિયા મારો. અરે મારા પૈસા. ધંધો આપણે રાખી લઈશું. પૈસા આલો ભાઈ. આ બહુ બાટામાં બેઠા બારે માણસ છે. મિત્રો, હવે છે ને આમાં આ કોઈ બંધ બેસતી પાઘડી બાંધવાની જરૂર નથી.
પણ આના ઉપરથી હેતુ એ સમજવાનો છે કે ભાઈ આવા જીગરી જાન દોસ્ત હોય ને તો પણ આ કળિયુગની અંદર પોતા સગા દોસ્તને મારી નાખવાની કોશિશ કરતા હોય છે. તને જેલમાં એટલે તમે બજારમાં પૈસા મળશે આના ઉપરથી શીખ લેજો. આ ભાઈને તો અંદર કરી દીધો છે અમે હમણાં પોલીસ થાણામાં લઈને જઈએ છીએ. पुलिस स्टेशन बाकी में, पुलिस स्टेशन में તમે पुलिस स्टेशन વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરી આવા નવા વિડીયો જોતા રહેજો. આને તો જેલ કરી દઈએ છીએ. તમે ગાડી ક્યાં ગાડી